ચલો તો ગાઈસ જય માતાજી જય દશામાં જય કુળદેવીમાં કાલે ગાઈસ માતાજીની દસમ છે અને માતાજીની દસમની આપણે તૈયારી કરવાની છે માતાજીને શણગાર કરવાનો છે અને માતાજીનું ઘણું બધું આપણે કામ છે ચલો ગાઈસ હું તમને દેખાડું કે હું શું કરું છું દસમના દિવસે અને માતાજીની સેવા પૂછાવું કેવી રીતના કરી લીધું છે અને માતાજીની સેવા પણ કરી દીધી છે આપણે માતાજીની આરતી બારતી પણ થઈ ગઈ છે ગાઈસ દસમે હું માતાજીને સુખડી બનાવીને મારા હાથથી ધરાવું છું એના માટે આપણે કાલે દૂધ પણ કાઢવાનું છે એના માટે જો મલાઈ કાઢીને પણ બહાર મૂકી દીધી છે ગાઈસ અને દૂધ પણ ગરમ કરી દીધું છે હવે આપણે જઈએ હવે સુધારવાનું બીજું કઈ સુધારવાનું ઓકે 5 વાગ્યા છે ઉઠી ગયા છે હવે આપણે આસોપાલો તોડવા જવાનું છે ગાઈસ આસોપાલો તોડીને આવી માતાજીની આરતી તૈયારી કરી પછી આપણે ચોલી સીવા બેસો પછી આપણે માતાજીનો હાર બનાવી દઈશું ચલો આપણે આરતીની તૈયારી કરવા માંડ્યા છે આપણે નહીં તો એના નીચે ઉતરી ગયા છે ગાઈસ ને આપણે ઉતરી ગયા છે નીચે નારવા માંડ્યા છે ગાઈસ ગયા છે 7 આપણે આરતીમાં આજે થોડું ઘણું મોડું થઈ ગયું છે રોજ માતાજીની આરતી આપણાથી 6:30 થાય છે અને સવારે 11:30 થાય છે ગાઈસ ભૂખ લાગી છે પહેલા આપણે ખાઈને ઉપર જઈએ કેમ કે મને 2-3 કલાકનો થશે ગાઈસ અમુક કામ બી છે આપણે ઉપર બી થોડી સાફ સુફી કર એટલા માટે જો ગાઈસ ખીચડી અને કોબીજ બટેકાનું શાક એ ખાઈ લઈએ મમ્મી બનાવી રહી છે અત્યારે બટાકા પૌવા એટલે બટાકા પૌવા બને માતાજીને દર ત્યાર લગીને આપણે ખીચડી શાક ખાઈ લઈએ માતાજીને મમ્મી બટાકા પૌવા ધરાવી છે એટલે પહેલા તો આપણને મળશે નહીં પહેલા માતાજીને ધરાવવાના પછી ખાઈશું એટલે ખીચડી કુકર એક તો નહીં ખુલી ગયું છે ખીચડી છે પછી બીજું કામ કરશું ગાઈસ જો ગાઈસ આપણે સીવા બેસીએ ચોલી માતાજીને સેવી કાઢીએ પહેલા તો ગાઈસ કચરો ધૂળ બહુ થઈ ગઈ છે પહેલા આપણે કચરો વારી કાઢીએ ગાઈસ પછી આપણે માતાજીની ચોલી સેવા બેસીએ સીવામાં બ્રેક લઈ લીધી આવી ગયા છે ખાવા માટે આપણે પછી પાછા સીવા કન્ટિન્યુ થઈ છે ને પછી જે હાર પણ બનાવવાનો બાકી છે ગાઈસ તો ચલો બટાકા પૌવા ખાવા હોય તો જય દશામાં તે પતી ગયું છે હવે આપણે સાડીને જઈ રહ્યા છે માતાજીને શણગાર કરી નાખીએ સાફ સફાઈ થોડું કચરા પોતું બી કરવાનું છે તે આપણે કામ કરી નાખીએ ચલો તો ગાઈસ શરૂ કરી નાખ્યું છે ગાઈસ આપણે માતાજીનો શણગાર કરી કરવાનું પણ શરૂ કર્યું છે ગાઈસ હવે હું ડાયરેક્ટ તમને શણગાર કરીને કાલ સવારે જ ગાઈસ દેખાડીશ તમને તો શણગાર કેવો કર્યો છે ગાઈસ આપણે માતાજીની તૈયારી તો થઈ ગઈ શણગાર તો કરી નાખ્યો ચાર કરી બેઠો છો ચલો તો ગાઈસ આજનો વ્લોગ આટલો જ હતો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ હવે હું સુઈ જાઉં છું ગાઈસ જય માતાજી જય શ્રી